સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે જવાનું છે ફાદલવાળા મેળીમાં એ પરસાદી લેવા. ભાઈબંધનો ફોન આવી ગયો છે કે ઓફિસવાળા બધા આવે છે કે તું આવી જાય કે આપણે જવું છે પરસાદી લેવા ફાદલવાળા મેળીમાં એ. તો મળીશું તમને આગળ, બન્યા રહીજો વિડીયોમાં. રસ્તો છે બોટાદથી આવો એટલે જો આવો રસ્તો છે. હું ઢાકણિયા વેઠ્યો છું. હજી તો મંદિર આખું છે, બધા વિડીયોમાં બન્યા રહ્યો. આ ચોમાસામાં મજા જ આવે. આમ તો હરિયાળી એ હોય ને એટલે આપણને એમાં તક વિડીયો બનાય જ કરવું છે. વિડીયો બનાવી નાખવા જેટલા બને એટલા. બન્યા રહીજો બધા વિડીયોમાં. દોસ્તો, ફાદલવાળા મેળીમાં જવા માટેનો રસ્તો આપણે આવે છે બોટાદથી. બોટાદથી આવો એટલે જો આ પેટ્રોલ પંપ આવે ને ત્યાં વળી જવાનું. આમથી આવો એટલે જમણી સાઈડમાં વળી જવાનું. આમ આ બાજુ આગળ હાલવાનું એટલે તમને જડી જશે, બોર્ડ મારેલા દેશે. ફાદલવાળા મેળીમાં જવા માટેનો રસ્તો કંઈક આવો છે ખરાબ. રોડ બી લઈ ગયો. હા, હું દેખાય મંદિર છે. આ રસ્તો આવે છે બોટાદ બાજુથી. હવે આપણે આમ વળી જવાનું છે. સીધો જાય છે મંદિર તરફ. થોડીક સ્વચ્છતા રાખજો. બહુ કચરો નાખી દીધો બધાએ. જો આવી રીતના કાંઈક જગ્યા છે. આ બધા જો અહીંયા હવે પરસાદીની તૈયારી કરવા મળ્યા છે. જો આ બધા ખાવા હાટુક થઈને આયા. કા અંબાલાલ શું હાલે? કા આનંદભાઈ? જો બધા દમભાઈ બધા આવી ગયા. સમજો આ બાપુ ને જમાય. હા, ઓ પરસાદીની તૈયારી હાલે. હા, પણ તૈયારી હાલે છે એમ. હા, શૂઝ કાઢ નાખવી. મસ્ત ધોઈ નાખેલું છે. જો આ બધું ધોયેલું છે. ખોલો એવડું બાવણું ખોલ્યું. મેળમાં છે અહીંયા અંદર ધોયેલું એટલે બહારથી જ દેખાડ દઉં છું. દર્શન કરી લીજો. એમાં બધા દર્શન કરી લીધા છે. જો બધા પરસાદી લેવા આવી ગયા છે. પરસાદીનું ચાલુ થઈ ગયું છે. તો આપણે પરસાદી લઈ લેવી. અમારા આંબાલાલ ડુંગળી કાપે છે બધા હાટું. બધા ખાવા બેસી ગયા. આમ જો પરસાદી લેવા બેસી ગયા. અમારા આંબાલાલ બિચારા એકલા આમ જો પરસાદી લેવા બધા બેસી ગયા છે. જો અલ્યા શેઠે કીધું કે આમ તો કે લઈ લો કે બધા. જો એ જોજો આવી જાવ તમે આમ લે. 35 એટલે એ તમે બજેટ તોડ નાખશો. તો હેલો દોસ્તો, આજે વિડીયોનો બીજો દિવસ છે.
2 દિવસનો વિડીયો આમાં ભેગો આવશે. તો આજ જવું છે ભોળાનાથે દર્શન કરવા. સોમવાર છે તો બધા વિડીયોમાં બિના રહી ગયો. જો સુંદર નજારો. હા પાળે આવું ને ગામમાં જાવ ને આ પાળ જોઈને આમ જો નજારો જોવો. કોઈ ન જોવે ભલા મનુષ્ય ગુમડાદ વાળા જોઈએ એક અત્યારે બધા વિડીયોમાં બન્યા રહી. આવી ગઈ હિન્દી પાણે આમાં કઈ જાતું નથી. હું પહોંચી ગયો છું ભોળાનાથે દર્શન કરવા. તમે બધા દર્શન કરી લીજો. તો હેલો ફ્રેન્ડ, હું ભોળાનાથના દર્શન કરીને નીકળી ગયો છું. આપણે અહીંયા રામાપીરની જગ્યામાં ઘરે ઘાટો મારી લેવી. બાકી દર્શન કરી લીધા છે. પબ્લિક આમો રે દરબારગઢ છે. હેલો ફ્રેન્ડ, વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સપોર્ટ કરજો એટલે આવા નવા વિડીયો આવતા રહે છે. અને બાકી જય માતાજી.